નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે નેહા અટારા। સમાચારો વિસ્તારથી જોઈએ તે પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરની સાયન્સ કોલેજમાં ટ્રીમિંગના નામે અનેક વૃક્ષોનું નિકંદન। મહાનગરપાલિકાની ગાર્ડન શાખાએ સ્થળ પર પહોંચી અટકાવ્યું વૃક્ષોનું કટિંગ। પોરબંદરના જૂનાકોટ કમ્પાઉન્ડમાં યુવાન પર હુમલો થતા પોલીસ ફરિયાદ। એટ્રોસિટી હેઠળ ફરિયાદ નોંધાતા પોલીસ તપાસનો ધમધમાટ। જેતપુરમાં હિટ એન્ડ રનની ઘટનામાં એક બાઇક ચાલકનું મોત। અજાણ્યા વાહન ચાલક સામે ફરિયાદ નોંધી પોલીસે શરૂ કરી તપાસ। જેતપુરના ઉદ્યોગનગર વિસ્તારમાં મહિલાની હત્યા સામે આવી। મહિલાના પુરુષ મિત્રએ જ હત્યા કરી હોવાનું ખુલતા ચકચાર। પોરબંદરની સાયન્સ કોલેજમાં ટ્રીમિંગના નામે 1 ડઝન જેટલા વૃક્ષોનું કટિંગ કરી નાખવામાં આવ્યું છે, જે અંગે મહાનગરપાલિકાની ગાર્ડન શાખાને માહિતી મળતા વૃક્ષો કાપવાની કામગીરી અટકાવી હતી અને કપાયેલા વૃક્ષોનું લાકડું સ્મશાન ખાતે મોકલી આપવામાં આવ્યું હતું। પોરબંદરમાં ટ્રસ્ટીઓની ઘોર બેદરકારીના કારણે જર્જરિત હાલતમાં ફેરવાયેલી એક સમયની જાજરમાન કોલેજ એમડી સાયન્સ કોલેજનું સીલ મહાનગરપાલિકા દ્વારા હાલ સમારકામ માટે ખોલી આપવામાં આવ્યું છે। ત્યારે આજે અહીં કોલેજના પટાંગણમાં આવેલ વર્ષો જૂના અને ઘટાદાર વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવી રહ્યું હોવાની માહિતી મળતા ગુજરાત ન્યૂઝની ટીમ તુરંત દોડી ગઈ હતી અને જઈને જોતા અહીં 1 ડઝનથી વધુ વૃક્ષોનું કટિંગ કરવામાં આવ્યું હોવાનું નજરે ચડ્યું હતું। આથી કટિંગ કરનાર શખ્સને પૂછતા આ કટિંગ કામગીરી કોલેજના ટ્રસ્ટીના કહેવાથી થતી હોવાનું તેણે જણાવ્યું હતું। કામ તમારું જ આખું આ બધું? એટલે તમને શું સૂચના આપી તમને આમાં? નડતર રૂપી હે ને એ કાપવાના હે ઝાડવા આખા એટલે બધા આખા નથી કાપવાના તો વિચાર રાખી ડાયરું હમણાં કાપતા હતા તમને ડાયરું નહીં, આજે આખા ઝાડવા કાપ્યા એ તમને કીધું હતું આખા ઝાડવા કાપવાનું? હા એ મેડમે કીધું આખા ઝાડવા કાપવાનું કીધું? આ કીધા હતા મૂળમાંથી કાઢી નાખવાનું કીધું, કાપી નાખવાનું કીધું તમને? આવે મેડમે કીધું? બરાબર। હાલ આ ઝાડવાનું શું કરો તમે પછી? હવે આ ઝાડવાનું તો અમે સમજાવો ક્યાં આપણે કંઈક હમણાં તી પેલા અમે કાપ્યા હતા એક તરફ શમશાને નાખી દીધું એક તરફ અમે લઈ ગયા ઘરે લઈ જાઓ તમે? કઈ રીતે આમાં કોન્ટ્રાક્ટ આપ્યો તમને? કઈ રીતે આનું કામ આપ્યું? આ મેડમે કીધું કે આ ઝાડવા છે ને હા આને સફાઈ કરી નાખવાની હા અને આને કાપી નાખવાની અને લઈ જાજો લાકડા ઢગલા કરી દેવાના। હા આ મામલે સ્થળ પર રહેલ ટ્રસ્ટીને પૂછતા તેઓએ એવું જણાવ્યું હતું કે તેમણે માત્ર ડાળીઓ કાપવા જણાવ્યું હતું અને તેની કોઈ પાસે પરવાનગી લીધી ન હોવાનું પણ કબૂલ્યું હતું। ત્યારબાદ તેઓએ અહીં સાપ નીકળતા હોવાથી વિદ્યાર્થીઓની સુરક્ષા માટે અને સ્ટેજ બનાવવા વૃક્ષો કાપવા સૂચના આપી હોવાનું જણાવ્યું હતું અને હવે પછી વૃક્ષો કાપવામાં નહીં આવે તેવી પણ ખાતરી આપી હતી। બેન આ જે ઝાડવા તમે સાયન્સ કોલેજમાં કાપ્યા છે એની તમે મંજૂરી લીધી છે કે કોઈ પાસેથી? મંજૂરી નથી લીધી અને નહીં એટલે આનું તોડવાનું ઝાડવા કાપવાનું કારણ શું? આ મૂળમાંથી અમુક ઝાડવા કાઢી નાખ્યા છે, એમાં જનાવર બહુ હતા એટલે કાપી નાખ્યા। બરાબર, જનાવર વધી ગયા એટલે મૂળમાંથી કાપી નાખ્યા ઝાડવા। કેન્ટીન ને શરૂ કરવાની છે, છોકરા નડતર થતું છે એટલે કાપી નાખ્યા। કુવામાં વડલો થઈ ગયો છે, કુવાનું પાણી આ મંદિર વાળા છે અહીંયા કચરો નાખે છે। નહીં, આમાં ઓટલા ઉપર જે વૃક્ષો હતા વર્ષો જૂના, જ્યાં ઓટલા ઉપર ત્યાં કોઈને નડતરૂપ નતા છતાંય કાપ્યા છે। ઈ તો રિનોવેશન કરાવવું છે એટલે વૃક્ષો રાખીને વૃક્ષો રાખીને રિનોવેશન કરવાનું હોય ને? પણ આટલા જનાવર કેટલા આ ભાઈ કેટલા નીકળ્યા? 2 હરફ નીકળ્યા ને પૂછી જુઓ તમે, એમાં રહેતા હતા હરફ કે નીકળ્યા? હજી તમને દર બતાવું, છોકરા આવે અને કહીએ એનો અર્થ તો કઈ નથી ને ભાઈ। વૃક્ષોનું કટિંગ થતું હતું, જે અંગે મહાનગરપાલિકાના ગાર્ડન શાખાના નિલેશ કિશોરને જાણ થતા તથા સ્ટાફને પણ તુરંત કોલેજે દોડી આવ્યા હતા અને વૃક્ષોનું નિકંદન થતું અટકાવ્યું હતું તેમજ વૃક્ષોનું એકત્ર થયેલું લાકડું પણ સ્મશાન ખાતે મોકલી દેવા જણાવ્યું હતું। નમસ્તે, નિલેશભાઈ કિશોર। આજે રોજ સાયન્સ કોલેજના કમ્પાઉન્ડમાં ટ્રી કટિંગ
થાય એવી માહિતી મળી હતી. એટલે અમે લોકો અહીંયા આવ્યા અને જોયું તો ઘણા બધા ટ્રી કટિંગ થઈ ગયા છે. અને અહીંયા આવીને અમે રમાબેન જે રાઇટર છે અહીંયાના ટ્રસ્ટી એમને મળી એમની સાથે વાત કરેલ છે. એટલે કે અમને આઈડિયા નહોતો કોઈ જાતનો કે અમે તો અહીંયા કામ કરાવવું છે એટલે અમે આવું કરીએ છીએ. એટલે એ સમજી ગયા અને પછી એને અત્યારે જે ટ્રી કટિંગનું કામ ચાલુ હતું એ બંધ કરેલ છે. અને જે કટિંગના જે ઝાડના જે ડાળીઓ હતી એ સ્મશાને એ લોકોએ અત્યારે રવાના કરેલ છે. અને હવે પછી એ કીધું કે અમે નહીં કરીએ, કાંઈ પણ કરશું તો નગરપાલિકાની પરમિશન વિના અમે કંઈ પણ કામ નહીં કરીએ એવી અમને ખાતરી આપેલ છે આજે રોજ. સરકાર પર્યાવરણ બચાવવા પ્રયત્ન કરી રહી છે, બીજી તરફ કોલેજના શિક્ષિત ટ્રસ્ટીઓ માથે રહીને વૃક્ષોનું નિકંદન કઢાવી રહ્યા છે, જેને લઈને પર્યાવરણ પ્રેમીઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના જૂના કોર્ટ કમ્પાઉન્ડમાં એક યુવાન પર હુમલો થયો હતો, જેમાં તેણે જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરવામાં આવ્યો હોવાથી એટ્રોસિટી સહિતની કલમો હેઠળ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોરબંદરના કડિયા પ્લોટમાં આવેલા આંબેડકર ભવન સામે રહેતા સાગર રમેશભાઈ સાદિયા નામના 21 વર્ષના યુવાને કીર્તિ મંદિર પોલીસ મથકમાં એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તે રવિવારે બપોરે 1:30 વાગ્યે જૂની કોર્ટના કમ્પાઉન્ડ પાસે ચાની કેબિને ચા પીવા માટે જતો હતો. ત્યારે કમ્પાઉન્ડની અંદર ટેબલ નાખીને બેસેલ સીતારામનગરના મોહમ્મદ ઇબ્રાહીમે સાગર સાદિયાને ત્યાં બોલાવ્યો હતો અને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરીને તેના માતા પિતા વિશે જેમ તેમ બોલ્યો હતો. ત્યારે સાગરે તેને ગાળો બોલવાની ના પાડવા છતાં પણ આ શખ્સ ગાળો બોલવા લાગ્યો હતો અને ગેડિયા વડે સાગરને પગમાં માર મારીને તેમના માતા પિતા વિશે પણ ટિપ્પણીઓ કરી હતી. આથી સાગરનો મિત્ર ધવલ સૌદાસ સિંગરખિયા પણ ત્યાં આવ્યો હતો. બાદમાં સાગરે પોતાના પિતા રમેશભાઈ સાદિયા સાથે બનાવની વાત કરતા પોલીસ ફરિયાદ દાખલ થઈ છે. મારું નામ રમેશ સાદિયા, ભીમ મહોત્સવ સમિતિના અમારા આખા બધા ભીમ મહોત્સવ સમિતિ તરફથી આજે અમે બાઇટ દેવામાં એવું એ માટે આવ્યું છે કે ગઈકાલે જે સુમન બેસર ચાવડા ઉર્ફે મોહમ્મદ ઇબ્રાહીમ એને ઇસ્લામ ધર્મ અંગીકાર કરેલો છે અને એનું સર્ટી પણ નાબૂદ કરી દીધું છે અમારી અનુસૂચિત જાતિનો, અને એ અનુસૂચિત જાતિનો પ્રમુખ બની બેઠેલો છે અને અન્ય જ્ઞાતિને ટોટલ સમાજને પોરબંદરને ઘણી એટ્રોસિટી કરાવેલ છે. અને એને અમે આજે ખુલ્લો પાડવામાં આવ્યો છે કે ગઈકાલે મારા ઘરના ફેમિલી વિશે અને મને ખુદને પણ અપશબ્દ બોલીને મારા છોકરાને એવી રીતના મન ફાવે તેમ બોલી ને અમારી સમાજને વારંવાર આવી રીતના અમારી સમાજનો પ્રમુખ બની બેઠેલો પ્રમુખ, એટલે એ અમારી સમાજનો પ્રમુખ છે જ નહીં. એને ને મારા છોકરાની જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કર્યો, મને ખુદને કર્યો. એટલે અમે એના ઉપર આજે ગઈકાલે એટ્રોસિટી એક્ટ મુજબનો ગુનો દાખલ કરેલો છે. એ અમારી સમાજનો અનુસૂચિત જાતિ સમાજનો કાંઈ લેવા ન કર દેવા છે. અને એ ધમકીઓ પણ ખોટી રીતના આપે છે કે હું મારી બાઈને ઊભી કરીને આ સમિતિને ગમે ત્યારે આમ કરાવીશ, પછી બીજા મારફત કોઈ એવા વસેટિયાઓને એના ભેગા કરીને પણ ખોટે અમને અમારી સમિતિને ગમે ત્યારે બદનામ કરે અને કોઈ પણ જાતનો હુમલો કરશે તો એને તંત્ર એ જવાબદારી છે કે કારણ કે આ ગમે ત્યારે આ માણસ આ ઓલો છે, હાવ ફેલ પાલટી છે. એટલે હવે એને અમે આજે ખુલ્લો પાડવામાં આવેલો છે. જય ભીમ. આરોપી મોહમ્મદ ઇબ્રાહીમનું પહેલાનું નામ સુમન બેચર હતું, પરંતુ તેણે ઘણા વર્ષોથી ઇસ્લામ ધર્મ ઇબ્રાહીમ નામ ધારણ કર્યું છે. ત્યારે આ મામલે એટ્રોસિટી હેઠળ ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના નરસન ટેકરી વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા શૌચાલય બનાવવામાં આવી રહ્યું હતું, ત્યારે આ શૌચાલયનો સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. આ શૌચાલય અગાઉ નક્કી કરેલ જગ્યા પર ન બનાવવામાં આવ્યું હોવાના આક્ષેપો સાથે આ વિરોધ કરવામાં આવ્યો હતો. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા ઓવરબ્રિજ નીચેની જગ્યાના વિકાસ માટે આયોજન કરવામાં આવ્યું છે. જે આયોજન હેઠળ નરસન ટેકરી નજીક ઓવરબ્રિજ નીચે એસ્પિરેશન ટોયલેટ બ્લોક બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ત્યારે આ કામગીરીનો સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. આ કામગીરી અગાઉ એક્સચેન્જ નજીક બનાવવાનું આયોજન હતું, જે હવે આ જગ્યા પર બનાવવામાં આવી રહ્યું હોવાના પણ આક્ષેપો કરવામાં આવ્યા હતા. હર્ષિત પ્રફુલ્લચંદ્ર દત્તાણી, નરસન ટેકરી પી દત્તાણી કંપની માટીનું કારખાનું છે આપણું અહીંયા ધરમપુરના કોર્નરમાં નરસન ટેકરીના. અને અમારે અહીંયા ફેક્ટરી છે, ગ્રાઇન્ડિંગ યુનિટ છે ને બધું છે. અમારે માણસો અહીંયા આવે છે 15-17 જેટલા, અને કામકાજ ડેઈલીનું ચાલુ હોય છે.
રસ્તાનું વર્ષો પહેલાં અહીંયા જગ્યાએ અમારી હતી, પણ ગવર્મેન્ટે એ જગ્યા લીધી. પછી અમારે આ ફ્લાયઓવરનું કામ આપણે થયું ત્યારે અમે વગર વળતરે આ જગ્યા સરકારને આપેલી હતી. એને સર્વિસ રોડ માટે ને એના માટે આપણે મૂકી હતી જગ્યા. એટલે સર્વિસ રોડનું માંગણી કરી અહીંયા આ રીતનું બાથરૂમના ને ખોદકામ કરીને અમારી પ્રાઇવેટ લેન્ડની આગળની સાઈડમાં બાથરૂમ ને બધું ખોદકામ કરે એ વસ્તુ વ્યાજબી રહેતી નથી. સામેની સાઈડમાં BSNLનું જે છે ત્યાં આગળ કમ્પાઉન્ડ વોલ છે, જગ્યા ખાલી છે, કોઈ જાતનું કોઈ રહેતું નથી, અવાર જવાર કોઈ જાતની છે નહીં. છતાં એ જગ્યાએ એ લોકોએ 8-10 દી પહેલાં છાપ્યું હતું કે પછી અહીંયાથી BSNL વાળાએ કીધું એ લોકોએ જગ્યા અહીંયાની મૂકી ને અમારી સામે પાછળ પ્રાઇવેટમાં આવીને અમને અહીંયા ખોદવાનું ચાલુ કર્યું છે. તો સામેની સાઈડમાં અમારી અરજી એટલી જ છે કે સામેની સાઈડમાં કોઈ છે નહીં, અવાર જવાર કોઈ નથી, જગ્યાએ એમને પડી છે. તો પછી એ જગ્યાએ બાથરૂમ ટોયલેટ કરવામાં એ લોકોને પ્રોબ્લેમ થાય છે શું? અમારી બાજુ શું કામને પાછળની સાઈડમાં આવે છે અને સામે પ્રાઇવેટ લેનના આગળના સાઈડમાં ઊભું રાખીને અમને પ્રોબ્લેમ કરે છે. મહાનગરપાલિકાએ સ્થાનિકોના વિરોધ અંગે રજૂઆત પણ મળી હતી, ત્યારે મહાનગરપાલિકાએ રજૂઆત અંગે યોગ્ય કાર્યવાહી કરશે તેવું અધિકારીઓએ જણાવ્યું છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર મહાનગરપાલિકામાં નવા 4 ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે, ત્યારે મહાનગરપાલિકા દ્વારા આ 4 ગામોમાં પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ કરવા કામગીરી હાથ ધરવામાં આવશે, જેમાં રૂપિયા 9 કરોડના ખર્ચે પાણીની પાઇપલાઇન અને સંપ સહિતની કામગીરી કરવામાં આવશે. પોરબંદર નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બનતા જ મહાનગરપાલિકા વિસ્તારમાં શહેર નજીક આવેલ રતનપર, જાવર, દિગ્વિજયગઢ અને વનાણા સહિતના ગામોનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. મહાનગરપાલિકાની હદમાં સમાવેશ થયેલ 4 ગામોમાં પણ પાયાની સુવિધા ઉપલબ્ધ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા આ 4 ગામમાં પીવાના પાણીની સુવિધા માટે નવી પાઇપલાઇન નાખવા, પાણીનો સંપ અને ઓવરહેડ ટેન્ક સહિતની સુવિધા રૂપિયા 9 કરોડના ખર્ચે કામગીરી હાથ ધરવામાં આવશે. પોરબંદર મહાનગરપાલિકા બની ત્યારે તેમાં 4 ગામો ભેળવવામાં આવેલા છે. આ 4 ગામોમાં જે પાણી પુરવઠા છે એને સુદૃઢ કરવા માટે અંદાજે 9 કરોડ રૂપિયાનું ટેન્ડર કરવામાં આવેલું છે. એમાં આ જે 4 ગામ છે એમાં જ્યાં જરૂર જણાય ત્યાં સંપ બનાવવા, તેમજ ઊંચી ટાંકી બનાવી અને જે વિસ્તારોમાં જરૂર જણાય ત્યાં પાણીનું નેટવર્ક અપગ્રેડ કરવું અને જે વિસ્તારોમાં પાણીનું નેટવર્ક નથી ત્યાં પાણીનું નેટવર્ક ઊભું કરવું. આ બાબતે અંદાજે 9 કરોડનું ટેન્ડર કરવામાં આવેલું છે. ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયેલ છે અને એની એજન્સી પણ નક્કી થઈ છે. હવે એની સ્થાયી સમિતિમાં દરખાસ્ત કરી અને મંજૂરી મળે વર્ક ઓર્ડર આપી અને કામગીરી સત્વરે શરૂ કરવાનું પણ એમાં આયોજન છે. આ કામગીરી માટે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી એજન્સીની પણ નિમણૂક કરી દેવામાં આવી છે, ત્યારે આગામી દિવસોમાં વર્ક ઓર્ડર આપવામાં આવશે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં ઘેડિયા કોળી સમાજ યુવા મિત્ર મંડળ દ્વારા વિનામૂલ્યે રોપા વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જે કાર્યક્રમ દરમિયાન પૂર્વ પાલિકા સદસ્યનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. પોરબંદરના ઘેડિયા કોળી સમાજ યુવા મિત્ર મંડળ દ્વારા વિવિધ સેવા યજ્ઞ કાર્યક્રમોનું સમયાંતરે આયોજન કરવામાં આવે છે, ત્યારે આ સંસ્થા દ્વારા ઘેડિયા કોળી સમાજ ખાતે વિનામૂલ્યે રોપા વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે પૂર્વ પાલિકા સદસ્ય ભગવાનજીભાઈ કરાભાઈ બામણિયાનું સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મહેશભાઈ ભુવા, પ્રકાશભાઈ બોરચિયા, રાજેશભાઈ કરગટિયા, મિતેશભાઈ બાલસ, આનંદભાઈ બાલસ, પિયુષભાઈ બાલસ, રાજુભાઈ ડોડિયા અને દિલીપભાઈ વાસણ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર વન વિભાગના કરુણા અભિયાન અંતર્ગત પક્ષી સુરક્ષા માટે કડક દેખરેખ થઈ રહી છે, જેમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરી સહિતની સામગ્રીનું વેચાણ ન થાય તે માટે ચેકિંગ હાથ ધરાયું હતું. ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં રાખીને પોરબંદર વન વિભાગ દ્વારા પ્રતિબંધિત ચાઇનીઝ દોરી તથા પક્ષીઓને જાનહાનિ પહોંચાડતી સામગ્રીના વેચાણ અને ઉપયોગ ન થાય તે માટે કડક ચેકિંગ અભિયાન હાથ ધરાયું છે, જેમાં વન વિભાગની ટીમોએ શહેરના વિવિધ વિસ્તારોમાં દુકાનો સહિતની જગ્યાઓએ તપાસ શરૂ કરી હતી. આ તકે વન વિભાગે નાગરિકોને વિનંતી કરી છે કે ખુશીના પર્વે પક્ષીઓને કોઈ પણ પ્રકારની જાનહાનિ ના થાય તે માટે કાળજી રાખવા અને કોઈ પણ જગ્યાએ પ્રતિબંધિત દોરીઓ સહિતની સામગ્રી વેચાણ જોવા મળે તો તરત જ વન વિભાગને જાણ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે વન વિભાગ દ્વારા કરુણા અભિયાન અન્વયે માનવ જીવન અને પક્ષીઓની સુરક્ષા માટે ચાઇનીઝ કોટેડ દોરી જેવી પ્રતિબંધિત સામગ્રીનો વેપાર કરવા પર પ્રતિબંધ છે. આ નિયમનો ભંગ કરતા વેપારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરી શકાય તે માટે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.
નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રાજકોટ ખાતે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ અંતર્ગત એક સેમિનાર યોજાયો હતો, જેમાં ગુજરાત એસ&એમ ઇમરજન્સી શિપબિલ્ડિંગ હબ વિષય પર યોજાયેલા આ સેમિનારમાં પોરબંદરના કુચડી ખાતે રોકાણ કરવા રોકાણકારોને આમંત્રણ પાઠવાયું છે. વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સના ભાગરૂપે મારવાડી યુનિવર્સિટી મેઇન બિલ્ડિંગમાં ગુજરાતના મેરીટાઈમ સેક્ટરમાં રહેલી અપાર તકોને ઉજાગર કરવાના હેતુથી ગુજરાત એસ&એમ ઇમરજન્સી શિપબિલ્ડિંગ હબ વિષય પર એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત મેરીટાઈમ બોર્ડના વાઇસ ચેરમેન અને CEO ડોક્ટર અજય કુમારના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ સેમિનારમાં રાજ્યની મેરીટાઈમ ઇકોસિસ્ટમમાં આવી રહેલા ક્રાંતિકારી પરિવર્તન અને રોકાણની નવી ક્ષિતિજો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રસંગે સંબોધન કરતા ડોક્ટર અજય કુમારે જણાવ્યું હતું કે ગુજરાત આજે આધુનિક શિપબિલ્ડિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સ્કિલ ડેવલપમેન્ટ ક્ષેત્રે સમગ્ર દેશમાં અગ્રેસર છે. ત્યારે ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા કચ્છના છછી અને પોરબંદરના કુચડી ખાતે રોકાણ કરવા માટે તમામ રોકાણકારોને જાહેર આમંત્રણ પાઠવ્યું હતું. આ કાર્યક્રમમાં એક ઉચ્ચ સ્તરીય પેનલ ડિસ્કશનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શિપ બિલ્ડિંગ, મેરીટાઈમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ગ્રીન એનર્જી જેવા ઉભરતા ક્ષેત્રોમાં રહેલી આર્થિક તકો વિશે તજજ્ઞોએ સંવાદ કર્યો હતો. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ગાર્ડન ગ્રુપ દ્વારા રણવવ ખાતે ગાર્ડન ગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગાર્ડન લવર્સને એક પ્લેટફોર્મ પર ભેગા કરવા આ પ્રયાસ કરાયો હતો. રણવવ ખાતે યોજાયેલ ગાર્ડન ગોષ્ઠીમાં ઘરઆંગણે ઉપસ્થિત પ્રકૃતિ સ્વરૂપે 2-5 થી લઈ 100 થી કે 200 થી પણ વધુ કુંડા ધરાવતા ગાર્ડન લવર્સને એક પ્લેટફોર્મ પર ભેગા કરવા આ સંસ્થાનો ઉદ્દેશ છે તેવું જણાવાયું હતું. આ કાર્યક્રમમાં નાના મોટા જેટલા પણ પ્લાન્ટ જે કંઈ પણ જાતિ પ્રજાતિના હોય કે તેને કેમ ઋતુ અનુસાર સંભાળ રાખવી, માવજત કરવી, શું ખાતર અને દવા આપવી, તેની પ્લાન્ટ પર થતી સારી નરસી અસરોથી પ્લાન્ટમાં થતા ફેરફારો, ફળો અને ફૂલોની વૃદ્ધિ વિશે તલસ્પર્શી લોકોને સમજ આપવામાં આવી હતી. આ ગ્રીન ગાર્ડનના અભિયાનના ભાગરૂપે રણવવ ખાતે રિદ્ધિબેન મહેશભાઈ સુત્રેજાના શાકભાજી અને ફળોથી લઈ વિવિધ ફૂલોથી મધમત્તા ખૂબ જ વિવિધતા ધરાવતા બગીચામાં એક સોનેરી સાંજના મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેલ સર્વ સભ્યોએ પોતપોતાના ગાર્ડન યાત્રાના અનુભવો રજૂ કર્યા હતા. આ મીટિંગમાં ભરતભાઈ રૂઘાણીએ એડિનિયમમાં ગ્રાફિક કેમ કરવું તેનું પ્રતીક રૂપે એક સેશન કરી માર્ગદર્શન આપ્યું હતું, તેમજ ઉપસ્થિત સભ્યોએ પોતપોતાની અનુભવ રજૂ કર્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ ખાતે સેવાકીય કાર્ય હાથ ધરાયા હતા, જેમાં હાથ ચાલી રહેલી કાતિલ ઠંડીમાં જરૂરિયાતમંદને ધાબળાનું વિતરણ કરાયું હતું. લંડનની સંસ્થા જલારામ મંદિર એન્ડ કોમ્યુનિટી સેન્ટર ગ્રીન કોર્ડ UK દ્વારા ગરમ ધાબળા વિતરણ કરાયા હતા, જેમાં હાલની કડકડતી ઠંડીમાં 980 જેટલા ધાબળાનું વિતરણ કરાયું હતું. ભગત શ્રી દવારામ ત્રિકમજીની જગ્યાના ગાદીપતિ નિકુંજ ભગત દ્વારા આ વિતરણ કરવામાં આવ્યું હતું. આ સેવાનો લાભ લેવા માટે બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા, તો સંસ્થા દ્વારા અલગ અલગ સેવા કાર્યો કરવામાં આવ્યા છે. ભાણવડ ગામે ભગત શેરીમાં ભગત શ્રી દવારામ ત્રિકમજીની જગ્યામાં આજ રોજ તારીખ 11/1/2026 રોજ શ્રી જલારામ મંદિર એન્ડ કોમ્યુનિટી સેન્ટર ગ્રીન કોર્ટ તરફથી જરૂરિયાતમંદ પરિવાર લોકોને 980 ગરમ ધાબળા આપવાનું આયોજન હોય. આજે દવારામ બાપાની જગ્યામાંથી 980 વ્યક્તિને ગરમ ધાબળાનું વિતરણ કરવામાં આવે છે. આમ ભાણવડ ઘણી બધી વિવિધ પ્રકારની સેવા પ્રવૃત્તિ કરતી સંસ્થા છે, જેમાં ગૌશાળા, શ્રદ્ધાવત, ધર્મશાળા, અતિથિગૃહ, બારેમાસ છાસ કેન્દ્ર, ગરીબોને અનાજ, બીમારોને દવા, કપડાની મદદ, અપંગતો, પાણી સેવા, કબૂતરને ચણ, કીડિયારું, કૂતરાના રોટલા, સ્મશાને છાણા, આવી અનેક સેવા પ્રવૃત્તિ કરતી આ સંસ્થા છે. અને આજે વિશેષ લાભ મળે છે કે ગરીબ માણસોને ગરમ ધાબળા ઓઢાડી અને એ લોકોને હૂંફ અનુભવશે અને દાતાશ્રીને ખૂબ આશીર્વાદ આપશે. તો દવારામ બાપાને, જલારામ બાપાને ચરણોમાં એવી પ્રાર્થના કરું છું કે ગ્રીન કોર્ટ જલારામ મંદિર તરફથી ખૂબ આવા સેવા કાર્યો થાય અને જલારામ બાપા અને દવારામ બાપા એમને ખૂબ શક્તિ આપે અને ખૂબ આશીર્વાદ મેળવતા રહે, એવી હૃદયથી મારી દવારામ બાપા અને જલારામ બાપાના ચરણોમાં પ્રાર્થના છે. જેતપુરમાં હિટ એન્ડ રનની એક ઘટના બની હતી, જેમાં અજાણ્યા વાહને એક બાઇકને હડફેટે લેતા બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.
ત્યારે આ યુવાનના મૃતદેહને જેતપુરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. જેતપુરના જેતલસર ડેડરવા રોડ પર અજાણ્યા વાહને એક બાઇકને હડફેટે લીધું હતું, જેમાં બાઇક ચાલક મેહુલ મકવાણા નામનો યુવાન બાટવા દેવડીથી પ્રસંગમાંથી પરત પોતાના ઘરે આવતા હતા. ત્યારે આ ઘટના બનતા મેહુલનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ ઘટનામાં અજાણ્યો વાહન ચાલક અકસ્માત સર્જી નાસી છૂટ્યો હતો. ત્યારે પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. વિમલ સોંદરવા, ગુજરાત ન્યૂઝ, જેતપુર. જેતપુરના એમજે ઉદ્યોગનગર વિસ્તારમાંથી એક મહિલાની લાશ મળી આવી હતી, જેમાં આ મહિલાને હાથ પગ બાંધેલી હોવાથી કોઈએ તેની હત્યા કરી લાશ અહીં ફેંકી દીધું હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું હતું, જેમાં આ બનાવના હત્યા હોવાનું સામે આવ્યું છે. જેતપુર રબારિકા રોડ પર એમજે ઉદ્યોગનગરમાં અવાવરૂ જગ્યામાં એક ઓરડીમાં અજાણી પરપ્રાંતીય પ્રૌઢ મહિલાની બાંધેલી હાલતમાં લાશ મળી આવી હતી, જે અંગે સ્થાનિકોએ ઉદ્યોગનગર પોલીસને જાણ કરી હતી. ત્યારે પોલીસે ઘટના સ્થળે પહોંચી મહિલાની લાશને પીએમ માટે જેતપુર સરકારી હોસ્પિટલ ખસેડવા તજવીજ હાથ ધરી તેમજ મહિલાની ઓળખ અંગેની પણ કાર્યવાહી હાથ ધરી હતી. આ મહિલાની લાશ બાંધેલી હાલતમાં હોવાથી હત્યાની શક્યતા પ્રબળ બની રહી હતી. ત્યારે પોલીસ તપાસમાં આ મહિલા સુરતના રહેવાસી અનિતાબેન હોવાનું સામે આવ્યું છે અને તેનો પુરુષ મિત્ર યુપીનો શખ્સ ગજાધર રાજમનસિંહ તેને મળવા આવ્યો હતો. આ બંને વચ્ચે કોઈ કારણોસર બોલાચાલી થતા અનિતાની હત્યા કરી લાશને સગેવગે કરી હોવાનું સામે આવ્યું છે. ત્યારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. વિમલ સોંદરવા, ગુજરાત ન્યૂઝ, જેતપુર. જેતપુરના ભોજાધાર વિસ્તારમાં હત્યાની એક ઘટના સામે આવી હતી, જેમાં બોલાચાલી થયા બાદ એક પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. તો આ ઘટનામાં વચ્ચે પડેલ પુત્રીને પણ ઈજાઓ થતા સારવારમાં ખસેડાઈ હતી. ત્યારે આ હત્યાના આરોપીને પોલીસે ઝડપી લીધો હતો. ભોજાધાર વિસ્તારમાં રહેતી ઋતુબેન તિવારીના ઘરે તેના માતા પિતા મહેમાન ગતિ માણવા આવ્યા હતા. ત્યારે માતા ગોરખીબેનને અને પિતા વચ્ચે કોઈ બાબતે બોલાચાલી થઈ હતી, જેમાં ઉશ્કેરાયેલા પિતાએ ગોરખીબેન ઉર્ફે રેખાબેન નામની રીતુબેનની માતા પર છરી વડે હુમલો કરી દીધો હતો. રીતુબેન આ ઝઘડામાં વચ્ચે પડતા તેના પાલક પિતાએ તેની પર પણ જીવલેણ હુમલો કરી દીધો હતો. ત્યારે ઈજાગ્રસ્ત બનેલ રીતુબેનને સારવાર માટે પ્રથમ જેતપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યારબાદ વધુ સારવાર માટે તેને જૂનાગઢ ખાતે ખસેડાયા હતા. તો પોલીસે આ સમગ્ર બનાવની નોંધ કરી તપાસ હાથ ધરી હતી, જેમાં આરોપી રાકેશસિંહ પથબહાદુરસિંહને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. વિમલ સોંદરવા, ગુજરાત ન્યૂઝ, જેતપુર. રણવાવ શહેરમાં સગીરના અપહરણની એક ઘટના બની હતી. ત્યારે પોલીસે તપાસ હાથ ધરી અને અપહરણ કરનાર તેમજ આરોપીને મદદ કરનાર સહિત 3 શખ્સોને ઝડપી લીધા હતા. રણાવાવમાં 20 દિવસ પૂર્વે એક સગીર વયની યુવતીના અપહરણ અંગે પોક્સો એક્ટ સહિતની કલમ હેઠળ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી, જેમાં રાણાવાવના પીઆઈ એનએન તળાવિયા સહિતની ટીમે આ સગીર યુવતીનું અપહરણ કરનાર ઉપલેટા પંથકના રાજપરા ગામના કરણ લખમણ સિહોરાને જામનગરના બજરંગપુર ગામ ખાતેથી સગીર યુવતી સાથે ઝડપી લીધો હતો. તેમજ આ અપહરણમાં મદદ કરનાર રાજપરા ગામના જ સંદીપ રાવજી લુદરિયા અને લખમણ બાપુ સિહોરાને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લામાં વધુ એક શખ્સની સામે પાસાની કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં ઘાસ ગોડાઉન વિસ્તારમાં રહેતા મનીષ ઉર્ફે મોબાઈલ ગીગા મઢવી નામના શખ્સની સામે પાસાની કાર્યવાહી કરી પોલીસે આ શખ્સને સુરતની જેલ ખાતે ધકેલી દીધો હતો. પોરબંદરના ચોપાટી ગ્રાઉન્ડમાં જાહેરમાં ચાલતો જુગાર ઝડપાયો હતો, જેમાં પોલીસે જુગારની મોજ માણી રહેલા 4 જેટલા શખ્સોને ઝડપી લીધા હતા અને રોકડ સહિતનો મુદ્દા માલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરના ચોપાટી ગ્રાઉન્ડમાં જાહેરમાં જુગાર ચાલતો હોવાની પોલીસને બાતમી મળી હતી, જેમાં પોલીસે દરોડો પાડી જુગારની મોજ માણી રહેલા મંગણસિંહ બીરસિંહ વઢિયાર, ઠક્કર પ્લોટ મેમરવાડામાં રહેતા બસીર અહેમદ શેખ, ધરમપુર ગામે રહેતા રવિ રાશિંગ સોલંકી અને ધરમપુર ગામના જ સુનિલ મંજી વાઘેલા નામના શખ્સોને રોકડ રૂપિયા 7,270 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા અને કાર્યવાહી હાથ ધરી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. જતા જતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર.
આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરની સાયન્સ કોલેજમાં ટ્રીમિંગના નામે અનેક વૃક્ષોનું નિકંદન. મહાનગરપાલિકાની ગાર્ડન શાખાએ સ્થળ પર પહોંચી અટકાવ્યું વૃક્ષોનું કટિંગ. પોરબંદરના જૂનાકોટ કમ્પાઉન્ડમાં યુવાન પર હુમલો થતા પોલીસ ફરિયાદ. એટ્રોસિટી હેઠળ ફરિયાદ નોંધાતા પોલીસ તપાસનો ધમધમાટ. જેતપુરમાં હિટ એન્ડ રનની ઘટનામાં એક બાઇક ચાલકનું મોત. અજાણ્યા વાહન ચાલક સામે ફરિયાદ નોંધી પોલીસે શરૂ કરી તપાસ. જેતપુરના ઉદ્યોગનગર વિસ્તારમાં મહિલાની હત્યા સામે આવી. મહિલાના પુરુષ મિત્રએ જ હત્યા કરી હોવાનું ખુલતા ચકચાર. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.